Hi friends, welcome to our channel. So next topic is electronic ballast. This is the last topic of our chapter, first chapter. So electronic ballast શું છે? આજે તમે ઘરે જોયું છે બરાબર? ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ એ આવા ટાઈપના હોય છે. તમને પિક્ચર બતાવું છું. આજે તમે ટ્યુબલાઇટમાં આવા જોતા હશો બરાબર? તો આને ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ કહેવાય બરાબર? એ શું કામ યુઝ થાય, એનું કઈ રીતના વર્કિંગ છે એ આપણે અહીંયા સમજવાનું છે. ઓકે બરાબર. તો ફ્લુડસન ટ્યુબમાં છે ને જે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોડની એક્રોસમાં હાઈ વોલ્ટેજ એટલે કે આશરે 1000 વોલ્ટ આપવો પડે છે અને ઇલેક્ટ્રોડ વચ્ચે આર્ક ઉત્પન્ન થયા પછી આર્કને ચાલુ રાખવા માટે ઓછા વોલ્ટેજની જરૂર પડે છે બરાબર. આથી વધારાના વોલ્ટેજ ડ્રોપ કરવા પડે એટલે કે કરંટને લિમિટ કરવો પડે. એટલે આ કાર્ય માટે આપણે ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ, મેગ્નેટિક બેલાસ્ટ ચોક દ્વારા કરવામાં આવે છે. અને મેગ્નેટિક ચોકના પેલા મેગ્નેટિક ચોક યુઝ થતો, તો મેગ્નેટિક ચોકના અમુક ગેરફાયદા હતા. શું હતા એના ગેરફાયદા એ હતા કે તેનું કદ અને વજન છે વધારે હતું. પછી ચોકને લીધે પાવર ફેક્ટર ઓછું થતું બરાબર. ઇન્ડક્ટર આવે એટલે લેગિંગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થાય. પછી ચોક છે ને એ ગરમ થતું, ટેમ્પરેચર એનું વધી જતું. પછી મેગ્નેટિક હમ આવતું, એમાં હમિંગ સાઉન્ડ થતું. અને લાઇટમાં સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ થતી. સ્ટ્રોબોસ્કોપિક એટલે ફ્રીક્વન્સીને લીધે છે લાઇટમાં ફ્લિકરિંગ આવે બરાબર. તો એ બધી ઇફેક્ટ છે થતી એમાં. એટલે આ બધા જે ગેરફાયદા હતા, લિમિટેશન છે, ઇલેક્ટ્રોનિક બેલાસ્ટના યુઝથી આપણે એને નિવારી શકીએ, એને દૂર કરી શકીએ બરાબર. એટલે ઇલેક્ટ્રોનિક બેલાસ્ટમાં છે ને સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક સર્કિટનો યુઝ થાય છે. એનો યુઝ કરીને આપણે સ્ટાર્ટિંગ વોલ્ટેજ અને ઓપરેટિંગ કરંટનું કંટ્રોલિંગ કરવામાં આવે છે બરાબર. અને આ ફિગર અહીંયા દર્શાવી છે બરાબર. એસી સપ્લાય વોલ્ટેજનું હાઈ વોલ્ટેજ ડાયોડ બ્રિજ રેક્ટિફાયરથી આપણે પહેલાં ડીસીમાં આ જે 4 રેક્ટિફાયર છે, ડાયોડ છે, એની મદદથી આ રેક્ટિફાયર છે બરાબર, ડીસી રેક્ટિફાયર, એમાં એસી સપ્લાયનું પહેલાં ડીસી સપ્લાયમાં કન્વર્ઝન કરવામાં આવે છે બરાબર. હવે એ ડીસી થાય પછી કેપેસિટર C1 ની મદદથી આપણે ડીસી વોલ્ટેજને ફિલ્ટર કરવામાં આવે, ફિલ્ટરિંગ મેથડ બરાબર. એમાં કેપેસિટરની મદદથી આપણે એને ડીસી છે એ સ્મૂથ ડીસી કરવામાં આવે છે બરાબર. પછી હાઈ વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટર ઇન્વર્ટરની વડે ડીસી વોલ્ટેજનું હાઈ ફ્રીક્વન્સી એસીમાં એટલે કે 20 કિલોહર્ટ્ઝ કે તેથી વધારે ફ્રીક્વન્સીમાં રૂપાંતર કરવામાં આવે છે બરાબર. આ હાઈ વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટર ઇન્વર્ટરની મદદથી આપણે હાઈ ફ્રીક્વન્સી એસીમાં રૂપાંતર કરવામાં આવે છે ડીસીનું. અને આ હાઈ ફ્રીક્વન્સી વોલ્ટેજ છે એ ટ્યુબની એક્રોસમાં, આ જે ટ્યુબલાઇટ છે એની એક્રોસમાં આપણે આપવામાં આવે છે બરાબર. અને આ હાઈ ફ્રીક્વન્સીને લીધે લેમ્પની એફિશિયન્સીમાં પણ છે વધારો થાય છે અને ફ્લિકર ઉત્પન્ન થતી નથી. એથી આપણે સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ છે આમાં થતી નથી બરાબર. અને ઇલેક્ટ્રોનિક બેલાસ્ટના યુઝથી છે એ બ્રાઇટનેસનો પણ આપણે કંટ્રોલ કરી શકાય છે અને રિમોટ કંટ્રોલ પણ આપણે કરી શકીએ છીએ બરાબર. તો આ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટની. હવે આ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટના ફાયદા શું છે? તો કે ઇલેક્ટ્રોનિક બેલાસ્ટનો યુઝ કરેલ સિસ્ટમની એફિશિયન્સી વધારે છે, કારણ કે ઇલેક્ટ્રોનિક બેલાસ્ટની એફિશિયન્સી વધારે છે અને ટ્યુબના હાઈ ફ્રીક્વન્સી ઓપરેશનના લીધે ટ્યુબની એફિશિયન્સી પણ વધે છે બરાબર. અને ડિઝાઇન ફ્લેક્સિબિલિટી વધારે છે, કારણ કે લો લાઇટ આઉટપુટ બેલાસ્ટ વ્યાપ્ય છે, તેથી ઓછા ઇલ્યુમિનેશન માટે ઓછા એનર્જી કન્ઝમ્પશનવાળા બેલાસ્ટનો આપણે યુઝ કરી શકાય છે. અને હાઈ લાઇટ આઉટપુટ બેલાસ્ટનો ઉપયોગ કરીને આપણે લેમ્પની સંખ્યામાં પણ આપણે છે ઘટાડો, નંબર ઓફ લેમ્પ છે ઓછા જોઈએ છે. અને અમુક પ્રકારના બેલાસ્ટની મદદથી આપણે પ્રકાશ ઓછો વધતો ડિમિંગ કંટ્રોલ પણ છે, આપણે બ્રાઇટનેસ કંટ્રોલ છે એ કરી શકીએ છીએ. અને એક જ બેલાસ્ટ વચ્ચે 4 ફ્લોરસન્ટ લેમ્પ પણ ચલાવી શકાય છે, જ્યારે મેગ્નેટિક બેલાસ્ટમાં 2 જ લેમ્પ ચલાવી શકાતા હતા બરાબર. અને કદ તથા વજન પણ આનું ઓછું છે ઇલેક્ટ્રોનિક બેલાસ્ટનું. ગરમી ઉત્પન્ન થતી, ટેમ્પરેચર ઉત્પન્ન નથી થતું ઉત્પન્ન. અને હાઈ ફ્રીક્વન્સી ઓપરેશનના લીધે ફ્લિકર નથી થતા, એટલે શું સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ છે એ અસર નથી થતી. અને નોઇઝ પોલ્યુશન, અવાજ રહી છે, હમ નથી આવતો બરાબર. મેગ્નેટિક બેલાસ્ટમાં હમિંગ સાઉન્ડ આવતું હતું, એટલે આમાં હમ નથી આવતો. હવે અહીંયા જે છે આપણું ફર્સ્ટ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. કોઈને કંઈક વેલી હોય ફર્સ્ટ ચેપ્ટર રિગાર્ડિંગ એની ક્વેરી, ધ્યાન કોન્ટેક્ટ મી ડાયરેક્ટલી બરાબર. કોઈને કંઈ ક્વેશ્ચન હોય ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરી શકો છો. અને આની પ્રિપેરેશન ચાલુ રાખજો. આની ટેસ્ટ આપણે પછી આ લેક્ચરમાં કે એમ ગોઠવીશું, હું તમને પહેલાં કહીશ બરાબર. અને તમારી લાસ્ટ જે પ્રીવિયસ સેમેસ્ટર છે એની પણ એક્ઝામ આવશે જીટીયુની, તો એનું પણ વાંચતા રહેજો, એની તૈયારી પણ કરતા રહેજો બરાબર છે. અને આ ચેપ્ટર ઇઝી છે, ઇલ્યુમિનેશન બરાબર. આપણે ઘરે લાઇટ કઈ રીતના, તો આ સમજવું જરૂરી પણ છે તમારા ઘરના એપ્લાયન્સીસ માટે બરાબર, યુટિલાઇઝેશન. એટલે ચેપ્ટર સરખી રીતના વાંચજો. કોઈને કંઈ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ.